ભૂલી ગયા રેકોર્ડિંગ કરો તો. હા, શ્લોક 27 માં શું શું કહે છે ત્યાં? એ કહે છે કે જે બર્થ લે છે એ સોલ આઈ મીન એ શ્યોર ટુ ડાય છે અને આફ્ટર ડેથ પાછું બર્થ પણ ફરીથી લેશે. અને જે ઇનશોર્ટ જે બર્થ લેશે ડેથ થશે અને ડેથ લેશે તો પછી બર્થ પણ થશે. સો એવી આઈ મીન આ તો થવાનું જ છે, તો એ કન્ડિશનમાં યુ શુડન્ટ લેમેન્ટ. તો પછી શોક કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે તો પાછું બર્થ લેવાનું જ છે. ફેક્ટ છે. યસ, તો ભગવાન અહીંયા કહે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માન અપરિહાર્ય અર્થે નત્વમ શોચિતુમ અર્હસી. તો ભગવાન કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મ છે એનો મૃત્યુ છે, ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, અને જે મરે છે એનો જન્મ છે. તસ્માન અપરિહાર્ય અર્થે, તસ્માન એટલે ધેરફોર, અપરિહાર્ય એને અવોઇડ નથી કરી શકાતું, એને ટાળી નથી શકાતું. આ થવાનું જ છે, શ્યોર છે, કન્ફર્મ છે. તું યુદ્ધ કરીશ કે નહીં કરે, આ સામેવાળા જે ઊભા છે એ તો મરવાના જ છે, અનડાઉટલી મરવાના છે, એમાં કશું જ નથી થાય એવું. એટલા માટે તું શોક ના કરીશ. તો જે ઓપ્શન એ જે છે એનો જે બીજો ઓપ્શન એનો જે બીજો છે અનિવાર્ય નિયમ, તો આ નિયમ છે, બરાબર. સિદ્ધાંત છે, થવાનું જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ. પછી જો ઓપ્શન એ જે છે એનો ત્રીજો ઓપ્શન છે પારકી પ્રકૃતિ. પારકી પ્રકૃતિનો મતલબ શું છે? બીજી પ્રકૃતિ. તો કોણ સમજાવશે? નેક્સ્ટ વર્ષ 2.28 કોણ સમજાવશે? કોઈ સમજાઈ શકશે વર્ષ? બીજી પ્રકૃતિ એટલે તમે ઇન્દિરાબેન જવાબ આપ્યો છે, રાઈટ? તો તમે 2 મિનિટ. ના, વૈશાલીબેન 1 સેકન્ડ, બીજા બધાને ચાન્સ આપીએ આપણે. या भरत प्रभु में भी હું ટ્રાય કરું. હા, જોઈબેન તમે ટ્રાય કરો. યસ. યા તો 28 વર્ષ એવો છે, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્તા મધ્યાની ભારત અવ્યક્તા નિધાનની એવ તત્ર કા પરિદેવના. એનો મતલબ કે જે બધા અહીંના જે ક્રિએટેડ બીંગ્સ છે એ બધા પહેલા અવ્યક્ત સ્ટેટમાં હોય, એટલે એમ કે અનમેનિફેસ્ટેડ. પછી જ્યારે એ વચ્ચેના સ્ટેજમાં આવે ત્યારે મેનિફેસ્ટ થાય છે, એટલે એમનું કંઈક થોડું પ્રોસેસ થઈને ટ્રાન્સફોર્મ થઈને એમ કે મેનિફેસ્ટ થાય, એટલે આમ લાઈક વ્યક્ત થાય. પછી જ્યારે વિનાશનો સમય આવે એનિલિએશનનો, ત્યારે પાછા એમ કે જે સ્ટેજમાં હતા અવ્યક્ત સ્ટેજમાં અનમેનિફેસ્ટ થઈ જાય પાછા. તો પછી એમ કે એ જ સાયકલ છે કે જે રીતે પહેલા એમ કે એઝ મટીરિયલ વર્લ્ડમાં આવ્યા એના પહેલા જે સ્ટેજ હતું એ જ સ્ટેજ એમ કે પાછું એન્યુલેશન વખતે થવાનું છે, તો પછી એમ કે લેમેન્ટ કરવાની શું જરૂર છે, શોક કરવાની જરૂર નથી એમ. વેરી ગુડ. યા, સો ધેટ્સ રાઈટ. સો અહીંયા એ 28મા શ્લોકમાં જેમ જુહીબેને સમજાવ્યું કે અવ્યક્તાની ભૂતાની નો મતલબ શું છે? ભૂતાની એટલે આપણે બધા જીવોને ભૂત કહેવામાં આવે છે, રાઈટ? એટલે જીવ એટલે ખાલી મનુષ્ય નહીં, જેટલા પણ જીવ છે 84 લાખ યોનિઓ જે આપણે કહીએ છીએ એ બધાને ભૂત કહેવામાં આવે છે. તો એ પેલા અવ્યક્ત છે. અવ્યક્ત કેમ છે? કારણ કે આ સંસાર, આ પ્રકૃતિ એ બનાવ્યો જ નથી, આ બ્રહ્માંડ બન્યું જ નથી હજુ. એટલે જ્યાંની બ્રહ્માંડ બન્યું નથી ત્યાંની અવ્યક્ત છે. અવ્યક્ત નો મતલબ કે અદ્રશ્ય છે, દેખાતા નથી. કારણ કે દેખાય ક્યારે? જ્યારે આ બ્રહ્માંડ બને તો એની અંદર એન્ટર થાય ત્યારે તો કશું બનશે ને. કોઈ માણસ બને, કોઈ કૂતરું બને, કોઈ બિલાડું બને, કોઈ વાઘ બને, કોઈ ડિફરન્ટ યોનિઝ બને. પણ ક્યારે થાય? જ્યારે આ બ્રહ્માંડ બને ત્યારે. એટલે ભગવાન કહે છે અવ્યક્તાની ભૂતાની. એટલે બ્રહ્માંડ બન્યા પહેલા પણ આત્મા હતી, પણ એ અવ્યક્ત હતી. એ શું હતી એ મને ખબર છે, પણ નોર્મલ મનુષ્યોને નથી ખબર. પછી જ્યારે આ બ્રહ્માંડ બને છે ત્યારે એની અંદર એન્ટર થાય છે, એટલે કે વ્યક્ત મધ્યાની ભારત, વચ્ચેની અંદર જ્યારે એન્ટર થાય છે ત્યારે વ્યક્ત કરે છે. હવે દરેક ડિફરન્ટ યોનિઝ પ્રાપ્ત કરે છે. કોઈ દેવતા બને છે, તો કોઈ નિમ્ન લોકમાં જાય છે, તો કોઈ મનુષ્ય લોકમાં જાય છે, તો કોઈ પ્રાણી પક્ષી બને છે, તો કોઈ માછલી બને છે, રાઈટ? ડિફરન્ટ બોડીઝ મળે છે. પછી શું કે છે? અવ્યક્તાની નિધનાન્યેવ. એટલે શું કે છે કે અંતમાં ફરીથી અવ્યક્ત થઈ જાય છે. કેમ? કારણ કે જ્યારે જ્યારે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થશે ત્યારે કોલેપ્સ થઈ જશે. એટલે મીન્સ આ બ્રહ્માંડ જે છે એ શું થઈ જશે? બ્રહ્માંડ કોલેપ્સ થઈ જશે, તૂટી જશે, ખતમ થઈ જશે. તો જ્યારે બ્રહ્માંડ ખતમ થઈ જાય તો આ બધી જે આત્માઓ જે રહેલી છે એ પાછી જતી રહેશે.
તો આ સાયકલ ચાલુ રહેશે. તો એટલા માટે ભગવાન કહે છે કે તત્ર કા પરિવેદના, તત્ર એટલે ધેરફોર, કા કેમ, પરિવેદના, પરિવેદના દુઃખી કેમ થાય છે એના માટે, કારણ કે આ તો આ રીતે જ ચાલે છે. એટલા માટે અહીંયા ભગવાન ઓપ્શન એ નું ત્રીજું ઓપ્શન જોશો તો એમાં લખ્યું છે પારકી પ્રકૃતિ, એટલે પ્રકૃતિનો વાત કરે છે અહીંયા. ઓકે, વેરી ગુડ. પછી શ્લોક નંબર 29 કોણ સમજાવશે? Who can explain me? જલ્પાબેન, તમે સમજાવશો? ટ્રાય કરું પ્રભુજી. હા, કરો. ઈઝી છે આ, તમે સમજી જશો, બધું ઈઝી છે. શ્લોક નંબર લાઈક 29 માં સમજાય છે કે આત્મા લાઈક કોઈ લાઈક આશ્ચર્ય તરીકે જુએ છે, તો તેનું વર્ણન આશ્ચર્ય રીતે કરે છે, તો તેના વિશે કોઈ લાઈક આશ્ચર્ય તરીકે સાંભળે છે. તો એનો શું મતલબ? એનો શું મતલબ થાય? તો તમે વાંચ્યું હોય તો તમે ભગવદ્ ગીતામાંથી જોઈને વાંચ્યું, પણ એનો મતલબ શું થાય? એટલે કે આપણે લાઈક જે તમે કહ્યું હતું 5 ઇન્દ્રિયો, લાઈક સ્થૂળ બોડી, સૂક્ષ્મ બોડી ને કારણ બોડી, એ બધા લાઈક કર્મો, તેનાથી લાઈક કર્મ કરાવે છે ને. તમે બહુ બીજી જગ્યાએ જતા રહે ના, હા, એને નથી, એને લેવા દેવાનું. તો બીજે લોકો સમજી જ નહીં શકતા કે આત્મા શું છે. ઘણા લોકો એવું માને છે કે આત્મા છે જ નહીં. હા, એ પેલું તમે બે પંથ કે શું હતું, લોકાયત ની વાત કરી હતી તમે. એ લોકો માને છે કે જ્યારે દેહ પડી જાય ત્યારે બધું જ સમાપ્ત થઈ જાય, આત્મા દેહ બધું જ. એ લોકો એવી રીતે માને છે, પણ ખરેખર આત્મા તો એની જાતે જતો રહે, પ્રયાણ કરી જાય છે, ફક્ત દેહ મરી જાય છે. અને એના પછી પેલા બુદ્ધ લોકો પણ એવું માને છે કે આત્મા નથી, ભગવાન છે જ નહીં. બુદ્ધ લોકો એવું કહે છે કે ભગવાન જ નથી, એક લાઈટ છે. જ્યારે દેહ મરી જાય છે ત્યારે એ લાઈટમાં સમાઈ જાય છે. લાઈટ એટલે અગ્નિ, આપણે એને અગ્નિમાં બાળી દઈએ એટલે અગ્નિના પ્રકાશમાં એ સમાઈ જાય છે. વેરી ગુડ. યસ, જો ચારવાક ની વાત કરી હતી આપણે. હા, ચારવાક. ચારવાક, લોકાયત યાદ હતું. તો ચારવાક. હા, તો આ જે શ્લોક છે એમાં શું કે છે? આશ્ચર્યવત પશ્યંતી કશ્ચિત એનમ આશ્ચર્યવદ વદંતી, વદંતી એટલે બોલવું, આશ્ચર્યવદ વદંતી તથૈવ ચાન્યમ આશ્ચર્યવદ ચૈનમ અનાયઃ શૃણોતિ શ્રુત્વાપી એનમ વેદના ચૈવ કશ્યતિ. તો મતલબ શું છે કે અમુક લોકો આત્માને આશ્ચર્ય તરીકે જોવે છે. જોવે છે નો મતલબ કે નહીં એટલે જોઈ શકે છે, પણ જોવાનો મતલબ છે કે જોવે કે એક આત્મા મનુષ્યમાં જાય છે, પછી ડિફરન્ટ બોડીઝ ધારણ કરે છે. તો આત્મા કઈ રીતે ડિફરન્ટ બોડી ધારણ કરે છે, આશ્ચર્યજનક છે એમના માટે. હા, એમ કે દેખાતો નથી તો કેવી રીતે જાય? પછી આશ્ચર્યવદ વદંતી એટલે જે લોકો બોલે છે આત્મા વિશે, તથૈવ ચૈન્યમ, તો એ બોલે છે આત્મા વિશે પણ એ પોતે સમજી નથી શકતા. આપણે અત્યારે આત્માની વાત કરીએ છીએ ઘણી બધી, શાશ્વત છે ને આ છે, આપણે આત્માના તત્વને સમજી નથી શકતા. પછી શું કહીએ? આશ્ચર્યવદ ચૈનમ અન્ય શૃણોતિ. તમે જે બધા હું બોલું છું તમે સાંભળો છો, તમને પણ અમેઝિંગ લાગે છે કે આત્માના ટુકડા નથી થઈ શકતા, બળી નથી શકતો, નૈનમ ચિંતમ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક, વાસાંસી જીર્ણાની યથા. આ બધું આપણે સાંભળીએ છીએ, આપણને આશ્ચર્ય લાગે છે કે આ એક નાની આત્મા જેની સાઈઝ એકદમ એટમ થી પણ ઓછી છે, તો આ બધું આત્મા કઈ રીતે કરી શકે છે? શુણાત્વી એનમ, આ સાંભળ્યા પછી પણ વેદા એટલે જાણવું, ના ચૈનમ કશ્ચતિ, કોઈ પણ એને સમજી નથી શકતું આત્માને. એટલે આત્મા જે તત્વ છે એ બહુ ગુહ્ય, બહુ 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 સૂક્ષ્મ છે. તો આપણે બે વાત કરી હતી, એક ચારવાક ની વાત કરી હતી. તો ચારવાક શું કે છે કે ભાઈ ઋણ કરીને પણ ઘી પીવો. એ વખતે જે ઘી હતું એ બહુ ઘીમાં બધું બનાતું હતું, એટલે કે મજા કરો અને લીવ લાઈફ, કારણ કે મરી ગયા પછી કોઈ પૈસા માંગવા આવવાનું નથી. તો ચારવાકની ફિલોસોફી આ છે ને. બુદ્ધ ધર્મ જે ફોલો કરે છે એમની શું ફિલોસોફી છે? દુઃખ આવે છે ને, દુઃખ ઓછું નથી કરી શકાતું, મિટાવી નહીં શકાતું. લાઈક ના, દુઃખને મિટાવી શકાય છે, પણ કઈ રીતે સમજણથી મિટાવી શકાય છે?
પણ ભગવાન નિર્વાણ, જેને નિર્વાણ કહીએ, મોક્ષ, નિર્વાણ થઈ જાય છે. ભગવાન, હા, એ ભગવાનમાં નથી માનતા. એ શું માને છે? કોઈ લાઇટમાં અમે જતા રહીશું, પર્સનલિસ્ટ કે વોઇડિઝમ જે કહીએ છે એ છે. તો આમાંથી એ સમજવાનું છે. તો અહીંયા એ આપણને સમજાવે છે. તો આપણો જે ચોથો ઓપ્શન છે, ઇન્દ્રિયોની મર્યાદા. ઇન્દ્રિયોની મર્યાદા છે કારણ કે અમે તમને સમજાવ્યું એમ, આંખ દેખી નથી શકતી, આપણે સાંભળી શકીએ છીએ પણ સમજી નથી શકતા. એટલે આ આત્મા એટલો અમેઝિંગ છે, ડિફરન્ટ છે, રાઈટ? ઓકે, અને 30મો શ્લોક કોણ સમજાવશે? હું કહું પ્રભુજી, હું ટ્રાય કરું. હું કરું ટ્રાય. એનું ટ્રાય કરું. કરું. બધાને ચાન્સ આત્મા હજુ અમર છે ટૂંકમાં. મને ઘણા મને બધા મને ટ્રાય કરવા દો. આત્માને બાળી હા, નથી મીનુ માતાજી, તમે શકાતું. ટ્રાય કરો. ચલો, તમે બહુ એક હા. વસ્તુ. હા, તો આમાં મને એવી સમજણ છે કે મને આવડે છે એટલે હું કહું છું કે એટલે કૃષ્ણ અર્જુન ભગવાનને કહે છે કે આ બધી જીવાત્મા છે, યુદ્ધમાં મરી જશે પણ જીવાત્મા કોઈ દિવસ મરે નહીં. એ અજર અમર હોય છે, અવિનાશી હોય છે. અને પરંતુ જીવાત્મા યથાવત રહેતી है. ये एक शाश्वत प्रक्रिया है, एक शाश्वत प्रक्रिया है ने, इसलिए इसलिए तुम क्षत्रिय धर्म का पालन करो और अधर्म के विरुद्ध लड़ो. आज વેરી ગુડ, વેરી ગુડ. હવે કૃષ્ણ ભગવાન છે અને અર્જુન જીવ છે, એટલે અહીંયા કૃષ્ણ અને ભગવાન અર્જુન નથી, પણ વેરી ગુડ, વેલ ટ્રાઈડ મીનુ માતાજી, વેલ ટ્રાઈડ. તો ભગવાન અહીંયા કહે છે, છેલ્લા આત્માનું છેલ્લું સેક્શન છે, છેલ્લો શ્લોક છે આત્મા વિશે. હવે ભગવાન આત્માની વાત નથી કરવાના. તો અહીંયા કન્ક્લુડ કરે છે. તો ભગવાન કહે છે કે મેં 11મા શ્લોકથી ચાલુ કર્યું છે બોલવાનું, આ 30મા શ્લોકમાં હું આવ્યો છું. તો આત્મા વિશે તને આટલું બધું જ્ઞાન આપ્યું છે, પણ કન્ક્લુઝન એટલે આપણે તમે કોઈ નિબંધ લખો, કોઈ તમને નિબંધ લખવામાં આપે કે આ ટોપિક ઉપર નિબંધ લખો, તો આપણે એને ઇન્ટ્રોડક્શન લખીએ, પછી એની મેઇન બોડીમાં બધું લખીએ. કારણ કે તમને એક્ઝામ્પલ કે ગાય ઉપર નિબંધ લખો, તો આપણે પેલા ગાય ઉપર ઇન્ટ્રોડક્શન આપીએ કે ગાય, અમારા ઘરમાં ગાય છે ને ગાય કેવી છે બધું કરીએ, રાઈટ? પછી તમે મેઇન બોડી લખો, તો મેઇન બોડીમાં બધું લખો કે ગાય આવી હોય, ગાયના 4 પગ છે અને 2 શિંગડા છે, બધું વાત કરો. પૂંછડી છે, ગાય ઘાસ ખાય છે, દૂધ આપે છે, બધી વાત કરો, રાઈટ? પછી છેલ્લે કન્ક્લુઝન લખવાનું હોય, એટલે સમઅપ કરો. તમે તમે આખું લખ્યું છે નિબંધ, એનું સમઅપ શું કરો કે ગાય પૂજનીય છે એટલે ગાયની સેવા કરવી જોઈએ, રાઈટ? એક્ઝામ્પલ, આ તો સમજવાની વાત છે. ભગવાન પણ અહીંયા કન્ક્લુઝન આપે છે. શું કન્ક્લુઝન આપે છે? કે દેહી નિત્યમ અવધ્યો અયમ. દેહીનો મતલબ શું છે? આત્મા. આપણે 13મા શ્લોકમાં વાત કરી હતી, દેહીનો અસ્મિન યથા દેહ, એમાં દેહીનો મતલબ છે આત્મા. તો દેહી નિત્યમ, હંમેશા, અવધ્યો એટલે જેને વધ નથી કરી શકાતો, દેહે સર્વસ્ય ભારત, જ્યાં દેહમાં જે આ દેહની અંદર રહેલી છે એને મારી નથી શકાતી. તસ્માંત, ધેરફોર, સર્વાણી ભૂતાની, તું આ બધાને એ રીતે જાણ કે અંદરની આત્માને મારી નથી શકાતી. નત્વમ શોચિતુમ અરસી, તો એ લોકો મરી જાય કે તું મારે તો તારે શોક કરવો ના જોઈએ, કારણ કે આત્મા કદી મરતી નથી. કન્ક્લુઝન ભગવાન અહીંયા આપે છે. અહીંયા દેહ અને આત્માનો તફાવત સમજાવ્યો છે. તફાવત નથી સમજાવતા, પણ એક કન્ક્લુઝન, આ તફાવત તો આગળ સમજાવે છે. નિત્ય આ 2.16 સમજાવે છે તફાવત. આમાં તફાવત નથી સમજાવતા. આમાં તો ક્લિયરલી કહે છે કે દેહની અંદર જે આત્મા રહે છે એને નથી મારી શકાતો, એટલે તું શોક ના કરીશ. એટલે અહીંયા પહેલા ઓપ્શન એનો છેલ્લો જે શબ્દ છે, અંતિમ ઘોષણા, એટલે ભગવાન કન્ક્લુઝન આપે છે અહીંયા, અંતિમ ઘોષણા કહી દે છે. સમજમાં આવ્યું? હવે 26 થી 30માં સમજમાં આવે. બહુ ઈઝી છે, આમાં કોઈ મગજ વાપરવાની જરૂર નથી, ખાલી તત્વ પકડવાનું છે, બાકી બધું ઓટોમેટિક આવડી જાય. સાયકલ ઉપર બેસો અને પેડલ મારો એટલે સાયકલ ચાલવા માંડે ઓટોમેટિક. પછી આમાં તમારે કોન્શિયસલી ટ્રાય ના કરવું પડે કે હું બેલેન્સ કરું. એ તમે મારો એટલે ઓટોમેટિક તમારું જેમ બોડી જાય એમ સાયકલ બેલેન્સ થતી જ જાય. અમુક વાર તો અમે એટલા પ્રો થઈ ગયા હોય કે હાથ છોડીને સાયકલ ચલાવતા થઈ જાય તમે, રાઈટ? એટલે તત્વને પકડો, તત્વ પકડી જશો તો આ બધું ઈઝી છે પછી તો, રાઈટ? ઓકે, વેલ ડન. તો હવે કોને આ જવાબ આપો છે નેક્સ્ટ પ્રશ્નનો? હુ વોન્ટ્સ ટુ ગો નેક્સ્ટ? જેને ના આપ્યો એની વાત છે. કોને નથી આપ્યો? ઇન્દુબેન, તમારે આપવો છે?
હું આપીશ, કોશિશ હા, કરા. કુંજ માતાજી તમે આપો. યસ, વેરી ગુડ. ઓકે, પ્રશ્ન છે શ્લોક 2.27 માં જો જન્મ અને મૃત્યુ કુદરતનો ચોક્કસ નિયમ છે તો અર્જુન કયા આધારે યુદ્ધ કરવું જોઈએ? જો અર્જુનને જો કુદરતનો ચોક્કસ નિયમ છે તો અર્જુને શા માટે યુદ્ધ કરવું જોઈએ એવો ક્વેશ્ચન છે. 4 ઓપ્શન છે આપણી જોડે. કારણ કે જીતનો આધારે, કારણ કે જીતી જવાનું છે એટલા માટે એને યુદ્ધ કરવું જોઈએ, કારણ કે જીવનનું નુકસાન અનિવાર્ય છે. ઉપર લો ને, આ ઉપર લેજો ને. ઉપર જ છે. તમારે ફોનને દેખાય છે. હા ઝૂમ હા દેખાય છે પણ નીચે છે. એ મને નથી ખબર એ કઈ રીતે કરવાનું. એ તમારા તમારા ફોનમાં તમે આંગળી જરાક સારું, ઊંચે કરશો ઓકે તો જોશે. ઓકે, હા હા હા, સારું. તો અહીંયા કે છે ઓપ્શન એ જીતનો આધારે, કારણ કે જીતવાનું છે એટલા માટે એને યુદ્ધ કરવું જોઈએ. બી છે કારણ કે જીવનું નુકસાન અનિવાર્ય છે એટલે કુદરતનો નિયમ છે, તે દોષિત ઠરાવ્યા વિના પોતાના ધર્મ અનુસાર કાર્ય કરવું જોઈએ. પછી સી છે પીડા ટાળવાને આધારે, તો ઓન ધ બેઝિસ ઓફ અવોઇડિંગ ધ પેન, સામેવાળાને બહુ પીડા ના થાય એટલે મારી નાખો એને, એટલા માટે કે ફક્ત કૃષ્ણની આજ્ઞાના આધારે, કારણ કે કૃષ્ણ ભગવાન કે છે એટલા માટે મારે કરવું જોઈએ. તમારો ઓપ્શન, તમારા જવાબ શું છે કુંજ પ્રિયા માતાજી? હા, ના એટલે એ બરાબર છે કે ભગવાન આજ્ઞા કરે છે, બરાબર છે, પણ બીજો હેલો બે મિનિટ ઇન્દુબેન, 2 મિનિટ. તમે હા બિંદુબેન નેક્સ્ટ બીજો ઇન્દુબેન નેક્સ્ટ જવાબ તમે આપજો, પેલા કુંજ પ્રિયા માતાજીને આપો. હા બોલો કુંજ પ્રિયા માતાજી. હા હા, નથી ખબર પડી? નહીં, હું જોઉં છું, સમજુ છું. અચ્છા, સમજો છો. ઓકે. પણ આપણે અહીંયા કોણ બનેગા કરોડપતિ નથી રમતા કે તમને અનલિમિટેડ ટાઈમ મળે. અરે ક્વિક ડિસિઝન. હા, આમાં ક્વિક, આમાં બહુ વિચારવાની જરૂર જ નથી. આમાં તો જવાબ સામે જ છે. આન્સર બી. 2 મિનિટ એમને બોલવા દો. અચ્છા, તમને ક્યાં પ્રોબ્લેમ છે? તમે શું સમજણમાં નથી આપ્યું એ મને સમજાવો, એટલે હું તમને સમજાવું. તમને ક્વેશ્ચન નથી સમજમાં આવ્યો કે જવાબ સમજમાં નથી આવતો? જન્મ અને મૃત્યુ કુદરતના ચોક્કસ નિયમો છે એમ. તો અચ્છા, એનીવે બીજા કોઈને આન્સર આપો મારા છો? એપ પર સ્ક્રીન પર દેખાતું નથી. હું આપું છું બી હા બોલો. બી છે. બી 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 આન્સર. ભરતભાઈ બી છે. જવાબ આપી દીધો. હા, કારણ કે કલ્પનાબેન થોડા હું આપું આપી દીધો, જવાબ આવી ગયો. બી બી આવશે આન્સર. બી એટલા માટે કે પોતાના મારા ધર્મ એના અનુસાર કાર્ય. પર સ્ક્રીન હા, છેલ્લે એવું લખ્યું છે ને, પોતાના ધર્મ અનુસાર કાર્ય કરવું જોઈએ. હા, ઓકે, યસ. તો બી ઓપ્શન છે. કેમ બી ઓપ્શન છે? આમ તો ડી પણ ઓપ્શન છે. ડી પણ સાચું છે. કારણ કે જીવન નુકસાન અને હા, ડી પણ સાચું છે, ડી ખોટો નથી, પણ ક્વેશ્ચન છે 2.27 ના આધારે, એટલા માટે ઓપ્શન બી સાચો છે. કારણ કે ઓપ્શન બી માં શું કે છે, મીન્સ ઓપ્શન બી માં જે કે છે કે ભગવાન કૃષ્ણ કે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જુઓ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માના પરિહાર્ય અર્થે નત્વમ શોચિતુમ અર્હસી. તો જે જન્મ છે એનો મરણ છે, અને મરણ છે એનો જન્મ છે. તો એના કારણે તો અહીંયા કે છે કુદરતનો નિયમ છે, તો પોતાની જાતને દોષી ઠેરાવવું નહીં કે મારા કારણે લોકો મરી જાય છે. તું તો તારું કર્મ કરે છે જે ક્ષત્રિય તરીકે, કે મારે ધર્મની સ્થાપના કરવાની છે, ને પેલા લોકો સામે અધર્મની પક્ષમાં ઉભા છે. તો એક ગમે તે ઉભા હોય, મારા સ્વજનો પણ હોય, તો પણ મારે મારવું એ મારું કર્મ છે. કારણ કે ધર્મની સ્થાપના કરવી, ધર્મની રક્ષા કરવી એ ક્ષત્રિયોનું કર્તવ્ય છે. રાઈટ? જેમ બોર્ડર ઉપર આપણી બોર્ડર છે, આપણી ઇન્ડિયાની બોર્ડર છે, માની લો તો ઇન્ડિયાની બોર્ડર ઉપર જે સોલ્જર ઉભા છે, તો જ્યારે યુદ્ધ થાય, જ્યારે આપણે ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થાય, તો સોલ્જર એવું વિચારે કે સામે તો મારા ભાઈઓ ઉભા છે, કારણ કે આપણે તો પહેલા તો ભાઈઓ જ હતા, એ તો ભાગ પડી ગયા એટલે તો એ પોતાના અસ્ત્ર મૂકી દે, તો એ ક્ષત્રિય નથી. ત્યારે તો એને યુદ્ધ કરવાનું, કારણ કે માતૃભૂમિની રક્ષા કરવાની છે એને. રાઈટ? તો એટલા માટે અહીંયા કે છે કે બી ઓપ્શન ઇઝ રાઈટ ઓપ્શન. વેરી ગુડ. ઓકે, હવે ઇન્દુબેન તમારે જવાબ આપવો છે નેક્સ્ટ પ્રશ્નનો. ઇન્દુબેન
છો તમે? હમ. હા, ઓકે, તમે જવાબ આપો નેક્સ્ટ પ્રશ્નનો. હા પ્રશ્ન છે, હા તો મારા પ્રશ્ન સ્ક્રીન પર દેખાતું નથી કારણ કે મને ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ લાગે છે. એવું છે, તો તમારે આપવું છે કે હું કોઈ બીજાને પૂછું પ્રશ્ન? કયા પર તમે ફરીથી લોગઆઉટ થઈને પણ હેલો, હમણાં તો બ્લેન્ક જ છે ઇન્દુબેન. હજુ પ્રશ્ન આવ્યો નથી. પણ મને પ્રશ્ન દેખાતો જ હા, નથી કોઈ કારણ વાંધો કે નથી. ઇન્ટરનેટ નો છે. પ્રોબ્લેમ લાગે છે. હા, કોઈ વાંધો નથી. તમે ઇન્દુબેન રવા દો, હું બીજા કોઈને પૂછું છું. તમને નથી દેખાતો, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ના પણ ભરત પ્રભુ ક્વેશ્ચન જ તમે મૂક્યો નથી તો બ્લેન્ક જ દેખાય ને. પણ ના તો ઇન્ટરનેટ પ્રોબ્લેમ છે એનીવે, એટલે કે છે તે ક્વેશ્ચન મૂકી ખબર દીધો છે. નહીં. મોયા કયા પરમ સત્યની સ્થાપના કરીને સારું, સાંખ્ય ઓકે. આપણે યોગનો કોઈ અંત બીજા લાવે છે? બીજા કોણ બાકી રહી ગયું છે જવાબ આપવામાં? મારું આ હું નથી, બાકી છે. લોડિંગ જ થયા કરે છે, દેખાતું હા નથી. હા હા, એટલે તમારે લોગ આઉટ કરવું પડશે. તમે લોગ આઉટ થઈ જાઓ, એન્ડ મીટિંગ કરો અને ફરીથી જોઈન થાઓ ઇન્દુબેન. હવે ઘડીક કોઈ દેખાય છે ને ઘડીક નથી દેખાતું. હા હા, એટલે તમારે ઇન્ટરનેટ, નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં. ઓકે, નેક્સ્ટ કોને આન્સર કરવો છે? વોન્ટ્સ ટુ ગો નેક્સ્ટ? ઓકે રશ્મિબેન ઉમાકાંતભાઈ. ઓકે. રશ્મિબેન ઉમાકાંતભાઈ. ઉમાકાંતભાઈ સુઈ ગયા છે. અરે, સુઈ ગયા છે વેલા? હા, આજે મેં એમને કોલમાં જોયા હતા. ઓકે, રશ્મિબેન તમે જવાબ આપો, ચલો. મને છે તે આ એક્સપ્લેન કરતા ના ફાવે, મારે હા, તો જોવું તમારે પડશે. એક્સપ્લેન નથી કરવાનું, તમારે ABCD માંથી એક જવાબ આપી દેવાનો છે. એક્સપ્લેન હું કરી દઈશ, ચલો, બરાબર? ઓકે. હારું, તો ઓપ્શન ક્વેશ્ચન છે, ગીતાના આ વિભાગો એટલે 2.26 શ્લોકથી માંડીને 2.30 સુધી કયા પરમ સત્યની સ્થાપના કરીને સાંખ્ય યોગનો અંત કરે છે ભગવાન? કઈ પરમ વસ્તુની વાત કરે છે ભગવાન? 4 ઓપ્શન અહીંયા આપણા જોડે છે. પહેલો ઓપ્શન છે ધ્યાન ક્રિયા કરતા ધ્યાન એટલે મેડિટેશન ક્રિયા કરતા શ્રેષ્ઠ છે, એટલે તમારે મેડિટેશન કરવું જોઈએ એવું ભગવાન કહે છે અહીંયા. બીજું કહે છે કે ના. મૃત્યુ એક ભ્રમ છે, એવું કહે છે ભગવાન. સી ઓપ્શન છે આત્મા શાશ્વત રીતે અવિનાશી છે, તેથી વ્યક્તિએ ભય કે આસક્તિ વિના કર્તવ્ય બજાવવું જોઈએ. અને ડી છે તે ક્રિયા હંમેશા ખોટી હોય છે. મીન્સ બેઝિકલી ભગવાન કહે છે કે આપણે જે કર્મ કરીએ છીએ હંમેશા ખોટા જ હોય છે. તમારો શું જવાબ છે આમાં? સી આવે. મને પૂછો છો કે જવાબ આપો છો તમે? હું જવાબ આપું કે આત્મા શાશ્વત રીતે અવિનાશી છે, તેથી વ્યક્તિએ ભય કે આસક્તિ વિના કર્તવ્ય બજાવવું જોઈએ. ઓકે, આ તમારો જવાબ છે? યા. ના, જો તમે કોન્ફિડન્ટ નથી લાગતા. કોન્ફિડન્ટ આવા જવાબ જોઈએ, આવું યા વાળો જવાબ નથી જોતો. અચ્છા, ચલો, તમે પહેલો જે ઓપ્શન છે ધ્યાન હવે દેખાતું નથી. કેમ બધાને પ્રોબ્લેમ થાય? બધાને ઇશ્યુ છે? ના દેખાય છે, દેખાય છે. બધાને દેખાય છે. દેખાય છે. હા, ઓકે. હા, તો ચલો, આપણે મેડિટેશન એ કર્મ, આપણે જે ક્રિયા કરીએ છીએ, આપણે જે કર્મ, એનાથી મેડિટેશન ઉત્તમ છે એવી વાત કરે છે ભગવાન? ના ના, એ તો છે નથી કરતા. કે ઓકે, વેરી ગુડ. મેડિટેશન સારું કહેવાય, પણ એવું ભગવાન નથી કહેતા. ભગવાન આ જે શ્લોક જે છે 2.26 થી 2.30 માં, એમાં ભગવાન એવી કોઈ મેડિટેશન ની કોઈ વાત કરે એની છે? વાત નથી કરી. વેરી ગુડ, ઓકે. પછી ઓપ્શન બી છે મૃત્યુ એક ભ્રમ છે, ભગવાન એવી કોઈ વાત કરે છે? ના, એવું નથી કહેતા. વેરી ગુડ. પછી ઓપ્શન ડી જે છે કે તે ક્રિયા હંમેશા ખોટી હોય છે, એટલે આપણે જે કર્મો કરીએ છીએ ઓલવેઝ ખોટા જ કરીએ છીએ, એવી કોઈ ભગવાન વાત કરે છે ત્યાં? ના. તો જે છેલ્લો ઓપ્શન રહી ગયો એ કયો ઓપ્શન છે? સી. હા, આત્મા શાશ્વત છે, અવિનાશી છે, એ તો છે જ. વ્યક્તિએ ભય અને આસક્તિ વિના કર્તવ્ય કરવું જોઈએ. કારણ કે ભગવાન વારંવાર કહે છે કે ઇટરનલ આત્મા છે, નિત્ય છે, હંમેશા રહેવાની જ છે આત્મા. તો આપણે પછી આપણું જે કર્મ ડર છે નહીં રાખવો એ જોઈએ, ડર પણ નહીં રાખવાનો અને અટેચમેન્ટ પણ નહીં રાખવાનું. આપણું કર્તવ્ય જે કર્તવ્ય કરવાનું. કર્તવ્ય કરવાનું. રાઈટ. યસ, ઓકે, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ કોને આન્સર આપવો છે? હું આપું પ્રભુજી? કોણ આપો? હું આપું. જલ્પા માતાજી. હા, ઓકે, જલ્પાબેન તમે આપો નેક્સ્ટ. ઓકે, ક્વેશ્ચન તમારા માટે એ છે, શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 2 ના શ્લોક મુજબ, શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 2 ના શ્લોકો મુજબ કયું વિધાન આત્માને લાગુ પડતું નથી?
તો એનો મતલબ એવું છે, અહીંયા ક્વેશ્ચન સમજી લો કે આપણે ચેપ્ટર 2 ની અંદર 11 થી માંડીને 30 શ્લોક જોયા, એમાં કયું વિધાન એટલે કયું સ્ટેટમેન્ટ આત્માને લાગુ નથી પડતું, એટલે આત્મા માટે સાચું નથી. આ 4 ઓપ્શન તમારી સામે છે. પહેલો ઓપ્શન છે ક્યારે આત્મા ક્યારે જન્મતો નથી કે ક્યારે મરતો નથી. ઓપ્શન બી છે આત્મા શાશ્વત અને અમર છે. ઓપ્શન સી શરીરનો નાશ થાય છે ત્યારે નાશ પામવા સક્ષમ છે, એટલે આત્મા ઇઝ કેપેબલ બીંગ ડિસ્ટ્રોયડ when the body is destroyed. અને ઓપ્શન ડી છે આત્મા અપરિવર્તનશીલ છે અને અજર છે. તમારો જવાબ શું છે? આત્મા ક્યારેય લાઈક જન્મતો નથી કે ક્યારેય મરતો નથી. તમારો ઓપ્શન તમારો જવાબ છે ઓપ્શન એ. ઓકે. કોઈ બીજાને કોઈ ડિફરન્ટ ઓપ્શન જવાબ છે? બોલો. હા, સી. ઓપ્શન સી. ઓ વેરી ગુડ. ઓપ્શન સી કેમ છે કુંજ પ્રિયા માતાજી? આત્માને કારણ કે શરીરનો નાશ થાય ત્યારે નાશ પામવા માટે સક્ષમ છે, એ ખોટું છે. શરીરનો નાશ થાય ત્યારે આત્માનો નાશ થતો નથી. તો અહીંયા તમે પ્રશ્ન એટલે મેં કીધું સમજો તમે. અહીંયા પ્રશ્નમાં એવું નથી કહેતા કે કયું સાચું છે, પ્રશ્નમાં કે કયું ખોટું છે. આત્માને લાગુ પડતું નથી. આત્માને નથી લાગુ પડતું. ઓકે, યા એ મેન્શન ના કરી વિધાન. એટલે મેં તમને વારંવાર કીધું કે તમે સમજો પેલા. ઓકે, વેરી ગુડ. ઓકે, હવે નેક્સ્ટ કોને આન્સર આપવો છે? હુ વોન્ટ્સ ટુ ગો નેક્સ્ટ? હા, આઈફોન છે. કોણ છે આઈફોન? આઈફોન તમે અનમ્યુટ કરો. તમારું નામ શું છે? આઈફોન. ઓકે, મદદ મોહિની તમારે આન્સર આપવો છે નેક્સ્ટ. ઓકે, હું આપું. વેરી ગુડ. યસ. ઓકે, તો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. આત્મા શરીરમાં કેવી રીતે રહે છે અને કેવી રીતે છોડે છે તેનું વર્ણન કરવા માટે ઘણીવાર કઈ સામાન્યતાનો ઉપયોગ થયો છે? એટલે what analogy is often used to describe how the soul reside in and leaves the body? બહુ ઈઝી ક્વેશ્ચન છે તમારા માટે. 4 ઓપ્શન છે તમારા માટે. એ પાણીમાં પ્રતિબિંબ થતો ચંદ્રમા, એ રહી એનોલોજી વપરાય છે. બી લાકડામાં બળતી અગ્નિ, એવું એનોલોજી એવું ઉદાહરણ અપાય છે. સી નવા કપડા પહેરતી અને ઉતારતી વ્યક્તિ, એ રીતે અપાય છે. કે ડી દરિયામાં ફરતી હોડી? સી નવા કપડા પહેરતી અને ઉતારતી વ્યક્તિ. શરીર નવું એટલે જે નવું શરીર ધારણ કરે છે, પણ આત્મા તો એક જ હોય છે. યસ, વેરી ગુડ. યસ, ઓપ્શન સી સાચો. ઓકે, વેરી ગુડ. પિનલબેન તમારે આન્સર આપવો છે. મેં ક્વેશ્ચન નથી જોયો હજી. હા, હવે તમને આપું ક્વેશ્ચન. ક્વેશ્ચન કમ્સ ઓન યોર સ્ક્રીન નાઉ. હવે સ્ક્રીન આવશે, તમારા સ્ક્રીન ઉપર ક્વેશ્ચન આવે છે. શ્લોક 2.22 શરીરના પરિવર્તનની કુદરતી પ્રક્રિયા તરીકે વર્ણવે છે. આ પરિવર્તન કોને લાગુ પડે છે? શ્લોક 2.22 પ્રશ્ન સમજ્યા તમે? શ્લોક 2.22 ની અંદર ભગવાન જે વાત કરે છે એની અંદર આ પરિવર્તન કોને લાગુ નથી થતું? તો આપણા જોડે 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે ફક્ત ભૌતિક શરીર. બીજો ઓપ્શન છે વ્યક્તિગત આત્મા, જેને જીવ કહે છે. ઓપ્શન સી છે પરમ ભગવાન ઈશ્વર, કે ઓપ્શન ડી ભૌતિક પ્રકૃતિ. 2.22 કયો વર્ષ છે, યાદ છે તમને? વાસાંસી જીર્ણાની યથાભિહાય નવાની ગૃણાંતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા અન્યાની સમયાંતિ નવાની દેહી. એ કહે છે કે એ કુદરતની પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયા આ પરિવર્તન કોને લાગુ પડે છે? અહીંયા પ્રશ્ન સમજો. આ પરિવર્તન કોને લાગુ પડે છે? ટુ વિચ ધીસ રૂલ અપ્લાઇઝ ટુ? પિનલબેન. ખાલી પિનલબેન જ જવાબ આપશે. તમારી જોડે જવાબ હોય તો ના આપતા. ઓનલી પિનલબેન. તમે ક્વેશ્ચન સમજ્યા? શરીરના પરિવર્તનને એક કુદરતી પ્રક્રિયા તરીકે વર્ણવે છે. આ પરિવર્તન કોને લાગુ પડે છે? ફક્ત ભૌતિક શરીરને, વ્યક્તિગત આત્મા, જીવ
બરાબર. હવે પણ કુંજ પ્રિય માતાની જેમ બહુ ટાઈમ લો છો. માં દીકરી એક સમાન જ છે. મને સવાલ પૂછો ત્યારે હું પ્રોબ્લેમ માં આવી જાઉં, બાકી બધાને સવાલ પૂછો ત્યારે ફટાફટ આવડી જાય. પિનલબેન તમારે એવું છે? એ મારો જવાબ છે. એ તમારો જવાબ ખોટો ખોટો છે. ખોટો કોને કીધો? કુંજ પ્રિય માતાજી ખોટો કીધો? મેં કીધો હા. અચ્છા, કુંજ પ્રિય માતાજી તમારો શું જવાબ છે? અમારો પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ. અચ્છા, ભૌતિક પ્રકૃતિ ડી. ઓકે, વેરી ગુડ. ઓકે, બીજા કોઈનો કોઈ ડિફરન્ટ આન્સર છે? Does anybody have a different answer than A and D? No. કોઈ બોલતું નથી. એટલે બધાનો જવાબ પહેલો ના આવે, એ ના આવી શકે. ભૌતિક શરીર. અચ્છા, તો બધાનો જવાબ A છે. બેઝિકલી ધેટ્સ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? એ છે ભૌતિક શરીર. ભૌતિક શરીર. ઓકે, લાસ્ટ ઓપ્શન, લાસ્ટ ચાન્સ છે. Does anybody have a different answer? નહીં, મારો ડી છે. તમારો ડી છે. ઓકે, ભૌતિક પ્રકૃતિ. ઓકે, તો તમે કુંજ પ્રિય માતાજી, કારણ કે તમારો ઓપ્શન ડી છે, તો હું સમજવા માંગુ છું ઓપ્શન ડી કેમ સાચું છે? તમે સમજાવશો ભૌતિક પ્રકૃતિ કેમ? કારણ કે શરીરના પરિવર્તનનો એક કુદરતી નિયમ છે, તે બધું પ્રકૃતિથી જ થાય છે. અચ્છા, બધું પ્રકૃતિથી થાય છે. ઓકે, વેરી ગુડ. પણ અહીંયા તમે સમજો હોય વર્ષ, તો તમે એટલા માટે વર્ષ જરૂર છે શ્લોકને. શ્લોક શું કહે છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય. તો શું કહે છે કે વાસાંસી એટલે કપડું, જીર્ણાની એટલે ઘસાઈ જાય, ત્યારે એને આપણે ત્યજી દઈએ. વિહાય નો મતલબ છે ત્યજી દઈએ છીએ. તો વ્યાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાંતિ નરોપરાણી, એટલે નવું કપડું, ગૃણાંતિ એટલે ધારણ કરવું, નવું કપડું આપણે ધારણ કરીએ છીએ, રાઈટ? તો ભગવાન આ એનોલોજી આપે છે. પછી શું કે છે? તથા એટલે જેમ શરીરાણી વિહાય જીર્ણા, જેમ શરીરાણી જૂનું થઈ જાય છે, ઓલ્ડ થઈ જાય છે, એમ એ છોડી દે છે. અન્યાની સમયાંતિ નવાની દેહી. અન્યાની એટલે હવે નવું, સમયાંતિ ધારણ કરે છે, નવી દેહ ધારણ કરે છે. તો હવે તમે મને કહો, દેહ કોણ ધારણ કરે છે? હવે મને કહો, દેહ કોણ પ્રકૃતિ ધારણ કરે છે? દેહ બી આન્સર છે. વ્યક્તિગત આત્મા ચેન્જ થાય છે. હા, આ પ્રશ્ન થોડો ટ્રિકી ક્વેશ્ચન હતો તમારા બધા માટે. તમારે એટલે તમે એટલા માટે ક્વેશ્ચન પૂછો છે. આત્મા નવી દેહ ધારણ કરે છે. હા, બહુ વહેલે બોલ્યા ઇન્દુબેન, થેન્ક યુ. તો હા, તો આત્મા જે જીવ જે છે એ નવું દેહ ધારણ કરે છે. અહીંયા ના તો શરીર ધારણ નથી કરતું, ભગવાન તો દેહ ધારણ કરતા જ નથી, અને પ્રકૃતિ તો દેહ આપે છે, તો સપ્લાયર છે. એટલે કહું છું કે તમે શ્લોકને સમજો. શ્લોક કહેવા શું માંગે છે? શ્લોકને ખાલી વાંચી જવાની નહીં સમજણ પડે, એનો તાત્પર્ય શું છે એ આત્મા નવો દેહ ધારણ કરે છે. યસ, ઓકે, વેરી ગુડ. ઓકે, હવે કોને જવાબ આપવો છે નેક્સ્ટ? હુ વોન્ટ્સ ટુ ગો? જીવન. કોઈ નહીં? આઈ કેન ટ્રાય પ્રભુજી. હા, મીનુ મહેતાજી. વૈશાલીબેન, તમારા માટે એક સ્પેશિયલ ક્વેશ્ચન રાખ્યો છે મેં. ઓકે, એ અઘરો છે. એ તો અમે અઘરું હોય કે ના હોય, આપણે તો તત્વ સમજવાનું, તત્વ આવડે તો પછી ક્વેશ્ચન નો શું પ્રોબ્લેમ છે? ગમે તે આપણે જેમ કે છે ને કે આપણે ગણિતમાં દાખલો ગમે તે પૂછો, આપણને ખબર છે એને સોલ્વ કઈ રીતે કરવાનો છે, પછી ગમે તે દાખલો પૂછે ને શું પ્રોબ્લેમ છે? ઓકે. હા, એ સ્ક્વેર, હા, આપણે શીખ્યા હતા ને, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. તો એમાં પછી ગમે તે ઊંધું પૂછે, એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પૂછે, ગમે તે પૂછે, આપણે એને સોલ્વ કરતા આવડે છે પાયથાગોરસનો નિયમ, તો ટેન્શન જ નથી. તો સોલ્વ થઈ જાય. હા, તો આપણે તત્વને પકડવાનું છે, બાકી બધું તો આવડશે. ઓકે, તત્વ સમજી ગયા તો પણ પ્રોબ્લેમ થાય છે. સમજો એટલે તમારા ક્વેશ્ચન કેટલા પ્રોબ્લેમ. ટફ છે. ઓહો, આ કુંજપ્રિય માતાજી નવું લાયા બાપુ. એટલે સમજા, કુંજપ્રિય માતાજી આ સમજાવો થોડું, તત્વ સમજ્યા ભાઈ, પ્રોબ્લેમ કેમ થાય છે તમને? તમારું બધું રેકોર્ડિંગ 2 ટાઈમ અમે સાંભળીને બરાબર રેડી થઈને આવીએ તો પ્રોબ્લેમ થાય છે.
એનો મતલબ ના, જો એમાં શું છે, જો આમાં પ્રોબ્લેમ શું છે, તમે તત્વને નથી, યુ આર નોટ ગ્રેબિંગ ધ એલિમેન્ટ, તમે તત્વને નથી પકડતા, તમે હું જે બોલું છું એને પકડી લો છો, પછી તમે એને ગોખો છો કે ઓકે આ બોલ, તમે એ જુઓ કે નહીં ગોઈખું નહીં, બધું ઓરિજિનલ રીતે આત્મા ધ્યેય બધું સમજી લીધું, એકદમ પરફેક્ટ સમજી લીધું, દેહ ને આત્માનો ડિફરન્સ કે બધું. હા, તો પણ ઘણી વાર ગોઠા ખાઈ જઈએ છે. ક્વેશ્ચન બરાબર આપણે વાંચીને સમજતા નહીં હોય ત્યારે જો આ બોલે તમારી છોકરી બોલી, તમને જવાબ આપ્યો જોયો, ક્વેશ્ચન બરોબર નથી સમજતા એટલે જવાબ નથી, એટલે હું ઓલવેઝ બની શકે એટલી ઉતાવળ થઈ જાય કે પછી તો ટેક યોર ટાઈમ. ક્વેશ્ચન સમજો, હું તમને ટાઈમ આપું છું, ક્વેશ્ચન સમજવાનો 2 વખત રિપીટ પણ કરું છું, તો ક્વેશ્ચન પેલા મગજમાં સમજો, ક્વેશ્ચન આવડશે તો તમને કઈ રીતે એને સોલ્વ કરવું છે એ ઓટોમેટિક આવડી જશે. એનીવે, મીનુ માતાજી, ક્વેશ્ચન તમારા માટે છે સ્ક્રીન ઉપર. ક્વેશ્ચન છે, અગ્નિ, પાણી અને પવન જેવા ભૌતિક તત્વોથી આત્મા કેવી રીતે પ્રભાવિત થાય છે? ફરીથી સમજી લો, ક્વેશ્ચન એ સમજજો, જવાબ ક્વેશ્ચન ની અંદર જ છે. જો ક્વેશ્ચન તમે નહીં સમજો તો જવાબ નહીં આવડે. આ ક્વેશ્ચન ખાલી પૂછો તો હું તમને જવાબ આપી દઉં, કારણ કે ઈઝી ક્વેશ્ચન છે. એટલે ફરીથી તમને ક્વેશ્ચન આપું છું મીનુ માતાજી. અગ્નિ, પાણી અને પવન જેવા ભૌતિક તત્વોથી આત્મા કેવી રીતે પ્રભાવિત થાય છે? તમારા જોડે 4 ઓપ્શન છે. 4 ઓપ્શન આ રીતના છે. તો પહેલો ઓપ્શન છે, તેને અગ્નિથી બાળી શકાય છે, તો આત્માને અગ્નિથી બાળી શકાય છે. બીજો ઓપ્શન છે, તેને પાણીથી ભીંજવી શકાય છે. ઓપ્શન સી છે, તેને પવનથી સુકાવી શકાય છે અથવા તો સુકાઈ જઈ શકે છે. ઓકે. અને ઓપ્શન ડી છે, તે બધા ભૌતિક તત્વોથી અભેદ્ય છે. હા, તો એ ડી છે. હા, તો જવાબ આવી ગયો. જો જો તમે ક્વેશ્ચન ને સમજ્યા તો જવાબ આવડી ગયો ને, કે ના તો અગ્નિ, ભગવાન વારંવાર કે છે અછેદ્યો અહમ અદાહ્યો અયમ, કે છે ભગવાન, તો ના છે નૈનમ ચિંતમ શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. તો ભગવાન કે છે કે આ પંચ તત્વો જે છે એ આત્માનું કશું બગાડી શકતા નથી. સિમ્પલ છે. ગુડ. નેક્સ્ટ, કોને ક્વેશ્ચન નો આન્સર આપવો છે? નેક્સ્ટ, who wants to go next? હું આપી શકું છું ભરત પ્રભુ. હા, જોઈ બેન, વેરી ગુડ. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર આ રીતે છે. શ્લોક 2.28 માં હું આપું ઇન્દુ. 2 મિનિટ ઇન્દુબેન, થોડા લેટ પડી ગયા. હા, 2 મિનિટ. જુહીબેન આપે છે, પછી નેક્સ્ટ તમે આપજો. ઓકે. તો શ્લોક 2.28 માં કૃષ્ણ ભગવાન સમજાવે છે કે બધા જ સૃષ્ટિના જીવો જન્મ પહેલા અવ્યક્ત છે અને મૃત્યુ પછી અવ્યક્ત છે, તો ફક્ત મધ્યવર્તી તબક્કામાં જ પ્રકટ થાય છે. બરાબર, તો ક્વેશ્ચન દેખાતો જ નથી. આમાંથી કૃષ્ણ શું નિષ્કર્ષ કાઢે છે? તમારા ઓપ્શન 4 છે જોઈબેન. વ્યક્તિએ ક્ષણિક અભિવ્યક્તિનો શોક કરવો જોઈએ. એ આન્સર છે. હજુ તમે 4 ઓપ્શન તો હજુ જોયા નથી. તમે શું that makes the most sense. તમારે અને કુંજપ્રિય માતાજીને 180 ડિગ્રીનો તફાવત છે. એરિયા ક્વેશ્ચન સમજીને પણ નથી જવાબ આપી શકે, તમે હજુ તો 4 ઓપ્શન સમજ્યા પણ નથી, તરત જવાબ આપી દીધો છે. વેરી ગુડ. તો પણ આપણે સમજીએ, તમારે તમારો જવાબ બદલવો હોય તો ઓપ્શન બી છે, કોઈ પણ રીતે શોક કરવાની જરૂર નથી. ઓપ્શન સી છે, જીવન એક રહસ્યમય અને દુઃખમય ચક્ર છે. અને ઓપ્શન ડી છે, ફક્ત જ્ઞાની જ આ રહસ્યને સમજી શકે છે. હવે હજુ પણ તમારો ઓપ્શન એ જવાબ છે. એક સેકન્ડ. વ્યક્તિએ ક્ષણિક અભિવ્યક્તિનો શોક કરવો શોક ના કરવો જોઈએ, કોઈ પણ રીતે શોક કરવાની જરૂર નથી. બી. જો આ થાય મને ઉતાવળ કરો એટલે આવું થાય. વેલ ડન જોઈ બેન. ઓકે, ઇન્દુબેન ક્યાં ગયા? ઇન્દુબેન જયારે એમનો વારો આવે ત્યારે જતા રહે છે, અને પછી ઓકે, નો પ્રોબ્લેમ. નેક્સ્ટ કોને આન્સર આપવો છે? હું આપું પ્રભુજી. હા, જલ્પાબેન, વેરી ગુડ. દેખાય છે તમને ક્વેશ્ચન? અહીંયા જ છું, પણ મારા સ્ક્રીન પર દેખાતું નથી.
કઈ નહીં, સાંભળીને આપો ઇન્દુબેન, સાંભળીને જવાબ આપો. ચલો તમે 2 મિનિટ માટે ધૃતરાષ્ટ્ર બની જાઓ અને એમને ઇન્ટરનેટ નો બહુ પ્રોબ્લેમ છે. ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ છે. બોલો ક્વેશ્ચન બોલો. ક્વેશ્ચન છે, કયા શ્લોકમાં આત્માને લાગુ પડતા ભૌતિક શરીરના 6 પરિવર્તનને સ્પષ્ટપણે નકારી કાઢે છે? ક્વેશ્ચન સમજ્યા ઇન્દુબેન? ઇન્દુબેન ક્વેશ્ચન સમજ્યા તમે? પાછા જતા રહ્યા. અચ્છા, તમે આજે રવા દો ઇન્દુબેન, આજે તમારે તમારું પરિવર્તનનો જવાબ આપવો છે તમારે. સાંભળ્યું તો ખરું. એટલે હું એમ કહું છું આજે રવા દો, આજે ઉત્તરાયણ એમને નથી, એમને બેક એન્ડ ફોર્થ થાય છે એટલા માટે. એટલે 6 પ્રકૃતિ, 3-5 પ્રકૃતિને ના, પ્રકૃતિની વાત નથી. શરીરના જે 6 પરિવર્તનો થાય છે એને કયો શ્લોક નકારી કાઢે છે એવું કે છે. હવે સમજ્યા કે ના સમજ્યા? ના, નથી સમજ્યા. ઓકે, એનીવે, એટલે તમે આજે રવા દો ઇન્દુબેન, બીજા કોઈને આપવા દો. તમે ખાલી સાંભળો. અચ્છા, કોને આપવો છે ને આન્સર આનો? હુ વોન્ટ્સ ટુ ગો? અચ્છા, વૈશાલીબેન તમે આપો. ધીસ ઇઝ ફોર યુ. ઓકે, વૈશાલીબેન તમારા માટે છે શ્લોક. પેલા સોરી, તમે પેલા 2 મિનિટ તમને ઓપ્શન આપું છું, પણ પેલા તમે શ્લોક સમજી, આઈ મીન્સ ક્વેશ્ચન સમજી લો. ક્વેશ્ચન છે, કયો શ્લોક આત્માને લાગુ પડતા ભૌતિક શરીરના 6 પરિવર્તનને સ્પષ્ટ રીતે નકારી કાઢે છે? Which verse clearly denies the 6 changes of the physical body as applicable to the soul? Okay, તો આપણે 4 શ્લોક છે. તો શ્લોક 2.20, શ્લોક 2.22, શ્લોક 2.25 and શ્લોક 2.27. તમને તમારો જવાબ બોલો. 20 નથી, 22 તો નથી. Uh, 25. 25. Okay, અને તમે કેમ 25 કીધો? What is the reason for that? Because એમાં soul is invisible, inconceivable, immutable. અને જે ઓબ્વિયસલી એવું હોય તો પછી ફિઝિકલ બોડીના પ્રમાણે જે ટ્રાન્સફોર્મેશન ને બધા જે બધું બર્થ થવું, ડેથ થવું, ટ્રાન્સફોર્મેશન થવું, એવા બધા ચેન્જીસ એમાં ના થાય. ઓકે, બીજા કોઈ ડિફરન્ટ આન્સર છે? ઓકે, આઈ ગોટ ધ આન્સર. વેરી વેરી વેલ. લેટ્સ સી અધર્સ હેવ અ ડિફરન્ટ ઓપિનિયન ધેન યોર્સ. છે કોઈને જુદો આન્સર છે કોઈના જોડે? મને એ લાગે છે ન જાય તેમ તે વાળો. ઓકે, વેરી ગુડ. યસ, ઓકે, આપણે બંને વાત કરીએ. બીજા કોઈને કોઈ ડિફરન્ટ આન્સર છે? ક્વેશ્ચન તમે બધા સમજ્યા છો? શું ક્વેશ્ચન છે? વિચ વર્સ ક્લિયરલી ડિનાઇઝ, કયો શ્લોક છે જે ડિનાય કરે છે ધ 6 ચેન્જીસ ઓફ ધ ફિઝિકલ બોડી? જે બોડીના 6 પરિવર્તન થાય છે જે આત્મા ઉપર એપ્લિકેબલ નથી, એટલે આત્માને લાગુ નથી પડતા. એ કયો એવો વર્ષ છે આ 4માંથી જે એવું કન્ફર્મ કરે છે કે આત્માને આ 6 ભૌતિક ચેન્જીસ લાગુ નથી પડતા? ગુજરાતીમાં એ મતલબ થાય આ ક્વેશ્ચન એમાં છે. એ છે. હા, ઓકે, યસ. તો એ જવાબ સાચો છે. કેમ સાચો છે? તો જુઓ, તમે બધા શ્લોક તમે વારંવાર જો, આપણે એને બાજુમાં મૂકીએ. પેલો તો 25મો શ્લોક જોઈએ, તમે કીધો એમ. તો 25મા શ્લોકમાં શું કે છે? અવ્યક્તો અયમ અચિંત્યો અયમ અવિકાર્યો અયમ ઉચ્યતે તસ્માંત એવ વિદિત્વેનમ નાનું શોચિતુમ અર્હસી. તો અહીંયા શું કે છે કે આત્મા કેવો છે? તો અવ્યક્ત છે, એટલે ઇનવિઝિબલ, અદ્રશ્યમાન નથી. ઇનકન્સિવેબલ છે. ઇનકન્સિવેબલ નો મતલબ શું છે? કે જેને જાણી શકાતો નથી.
પછી અનચેન્જેબલ છે. તો આ બધા જે આત્મા વિશે વાત કરે છે શરીરને લાગુ પડે છે? આત્મા તો દેખી પણ શકાય છે, સમજી પણ શકાય છે, રાઈટ? એટલા માટે 2.25 જે વર્ષ છે એ સાચો નથી, રાઈટ? પછી આપણે લઈએ, હા, પછી આપણે નેક્સ્ટ કયું લઈએ? 2.27 લઈએ. તો 2.27 માં ભગવાન શું કહે છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. તો એનો મતલબ છે કે જે જન્મ લે છે મૃત્યુ પામે છે, જે મૃત્યુ પામે છે જન્મ લે છે. તો અહીંયા ભગવાન જે બોડીના જે 6 ચેન્જીસ છે એની વાત કરે છે? ના, ફક્ત આત્માની વાત કરે છે. નથી કરતા. વેરી ગુડ. આ બધાને સમજમાં આવે છે હું શું વાત કરું છું? યસ. પછી 22 લઈએ તો ત્યાં કે છે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાંતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા અન્યાની સમયાંતિ નવાની દેહી. તો ત્યાં ભગવાન શું વાત કરે છે? જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર પ્રાપ્ત કરે છે. યસ. તો અહીંયા જે 6 ચેન્જીસ છે એની વાત થાય છે? નથી. ઓકે. So now that leaves us the last option which is verse number 20. તો એ શું કહે છે? verse 20 ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ભૂય અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યમાને હન્ય શરીરે. ભૂતકાળમાં હતો અને ભવિષ્યમાં પણ હશે ને આત્મા જન્મ છે. આમાં 6 પરિવર્તન બતાવે છે. હા, તો અહીંયા તમે એનું પરપોટ જોશો. પરપોટ એટલે એનું તાત્પર્ય જોશો. શિવરૂપાત તાત્પર્યમાં 6 ચેન્જીસ નું વર્ણન કરે છે. The body subject to 6 kind of transformation. એટલા માટે 2.20 is the right answer. સમજ્યા બધા? Is it tough? Was it tough, Vaishali બેન? ના, ટફ નતું. Okay. I see. This is the reason I asked these questions. ટફ નથી, પણ ક્વેશ્ચન સમજતા વાર લાગે છે. ક્વેશ્ચન સમજતા વાર લાગે. હા, તો ક્વેશ્ચન તમને એટલે સમજતા વાર લાગે છે કારણ કે આપણે ક્વેશ્ચન એક્ઝેક્ટલી શું પૂછે છે સમજ અટેન્શન નથી આપણું. એનીવે, નેક્સ્ટ ક્વેશ્ચન કોને આન્સર આપવો છે? આપણે વી આર ઓલમોસ્ટ ડન. વી આર અબાઉટ ટુ ફિનિશ. કોને આપવો છે નેક્સ્ટ ક્વેશ્ચન નો જવાબ? આપો. જય શ્રી કૃષ્ણ. તમે આપશો? હા. ઓકે, તો આપણે એક કામ કરીએ. હું છે ને હવે આપણે જોડે કેટલો ટાઈમ મીન્સ વી આર ઓલમોસ્ટ ધ ટાઈમ ડન. સો લેટ મી સી, કારણ કે બીજા બધા ક્વેશ્ચન થોડા ઈઝી છે. તો લેટ મી ચેક. તો હું તમને એક સેકન્ડ, હું તમને છે ને ક્વેશ્ચન જે છે એ હવે 2-3 ક્વેશ્ચન જ પૂછવાના છે. તો લેટ મી ગો વિથ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. 2 લાસ્ટ ક્વેશ્ચન આપણે પૂછીશું. ઓકે? જે આજે ક્વિઝ પતી જશે ભરત પ્રભુ કે પછી હજુ ક્વેશ્ચન્સ છે? કારણ કે તમે બધા બહુ બધી મહેનત કરી છે તમે લોકોએ. મારે જોડે તો પ્રશ્નોનું એ નથી. સો મેની ક્વેશ્ચન્સ. પણ હવે મને લાગે તમે બધા કંટાળી ગયા છો ક્વિઝ થી. ના ના, આ ઇન્ટરેસ્ટિંગ છે, સરસ છે. ફરી થોડું ગેપ આપીને ફરીથી નહીં કંટાળ્યા. હવે થોડા નવા શ્લોકો શીખીએ અને પછી પાછું ક્વિઝ કરજો. હા, નવા શ્લોક એટલે આપણે સેક્શન જે ભગવાન સેક્શન બીજા સેક્શન ની વાત કરે છે એ સેક્શન આપણે કવર કરીશું, પછી એના શ્લોકો લઈશું આપણે. પછી અહીંયા ઘણા બધા સેક્શન બીજા ચેપ્ટરમાં ઘણા બધા ડિફરન્ટ સેક્શન ની વાતો છે. તો આપણે એક એક સેક્શન ને એ રીતે સમજીશું. તો લેટ્સ સી, આપણે કોઈ ટફેસ્ટ ક્વેશ્ચન, 2 લાસ્ટ ટફેસ્ટ ક્વેશ્ચન we can go with it. Okay, let's see this one. ટફેસ્ટ તો નથી પણ થોડા ડિફરન્ટ છે. ઓકે, who wants to answer? કોને જવાબ આપવો છે? મેં બોલે ને ભરત. હા, કલ્પનાબેન તમે. યસ, ઓકે, વેરી ગુડ. ઓકે, કલ્પનાબેન તમારા માટે ક્વેશ્ચન છે. શ્લોક 2.30 સમાપ્ત થાય છે. હે ભરત વંશજ, જે શરીરમાં રહે છે તે શાશ્વત છે અને તેને ક્યારેય વધ થઈ શકતો નથી. અર્જુન પોતાના કર્તવ્ય વિશે કયો તાર્કિક નિષ્કર્ષ કાઢવો જોઈએ? અર્જુનને પોતાના કર્તવ્ય માટે કયો તાર્કિક નિષ્કર્ષ કાઢવો જોઈએ?
4 ઓપ્શન તમારી જોડે છે. પહેલો છે અર્જુનને લડવાનો ઇનકાર કરવો જોઈએ કારણ કે હત્યા ખોટી છે. બી અર્જુનને વ્યક્તિગત ગૌરવ અને વિજય માટે લડવું જોઈએ. સી અર્જુનને લડવાને બદલે ધ્યાન મેડિટેશન કરવું જોઈએ. અને ડી આત્મા ગમે તે કર્મ કરે તેને મારી શકાતો નથી, તેથી તેને ક્ષત્રિય તરીકે પોતાની ફરજનો શોક વગર બજાવવી જોઈએ. આઈ થિંક આ ક્વેશ્ચન આપણે લીધો છે, રાઈટ? આવી ગયો છે. આ ડી છે. આવી ગયો છે. ડી આન્સર છે ને. હા, તો ઓકે, લેટ્સ સ્ટે ધેર. આઈ આસ્ક યુ અનધર ક્વેશ્ચન. ઓકે, તમારું કલ્પનાબેન, મને લાગે છે આ ક્વેશ્ચન. ઓકે, તમારા માટે છે આ ક્વેશ્ચન. શ્લોક 2.11 થી માંડીને 2.30 જે આખો સેક્શન ની વાત કરી, સંપૂર્ણ વિશ્લેષણ કરીને ભગવાન કૃષ્ણ વ્યવસ્થિત રીતે 2 મૂળભૂત સિદ્ધાંતો સ્થાપિત કરવા માંગે છે. એ તે શું છે? તો શ્લોક 11 થી માંડીને 30 સુધી જે ભગવાન વાત કરી છે એમાં 2 મૂળભૂત સિદ્ધાંતો છે. એ કયા છે એ તમારે જવાબ આપવાનો છે. તમારા માટે ક્વેશ્ચન આન્સર 4 ઓપ્શન આ છે. પહેલો છે જ્ઞાનની ક્રિયા ઉપર કર્મનો ત્યાગ શ્રેષ્ઠ છે. એટલે ક્વેશ્ચનનો મતલબ, એનો આન્સરનો મતલબ છે ધ સુપિયરિટી ઓફ નોલેજ ઓવર એક્શન એન્ડ એક્શન ઇઝ ઓવર રિનાઉન્સિએશન. બી આત્મા શાશ્વત અને અવિનાશી સ્વભાવનો છે અને શરીર ક્ષણિક છે, નાશવંત છે. સી યુદ્ધની શક્તિ અને યુદ્ધની ફરજ, ધ પાવર ઓફ વેરફેર એન્ડ ડ્યુટી ઓફ ધ વોરિયર. અને ડી ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફેમિલી એન્ડ ફ્રેન્ડશિપ ઇન સોશિયલ સ્ટ્રક્ચર. તમારો આન્સર શું છે? મને એવું લાગે છે કે બી છે. બી આત્માનો શાશ્વત અવિનાશી સ્વભાવ અને શરીરનો ક્ષણિક નાશવંત. ઓકે, તો તમને ઓપ્શન સ્વભાવ ઓપ્શન સી કેમ નથી લાગતો? યુદ્ધની શક્તિ અને યુદ્ધની ફરજ એ તો ક્ષત્રિયોનો ધર્મ છે ને. ભગવાન એની વાત નથી કરતા એમાં 11 થી માંડીને 30 માં. નથી કરતા કે કરે છે? હા, કરે છે વાત તો યુદ્ધની શક્તિ ને યુદ્ધની ફરજ, પણ આખામાં જોઈએ તો આત્મા શાશ્વત છે, અવિનાશી સ્વભાવ છે અને શરીરનો ક્ષણિક નાશવંત એ સ્વભાવ છે. એ આખા શ્લોકમાં એ આવે છે. આખામાં આત્માનો નાશ થતો નથી, એ અમર છે, અમાપ છે, એના લક્ષણ, એના ગુણ છે આત્માના બધા. સમજી ગયો, પણ ક્વેશ્ચન એ છે કે ઓપ્શન સી કેમ સાચું નથી? હું એમ પૂછું છું તમને. તમારે ઓપ્શન સી કેમ ના સિલેક્ટ કર્યો? શું રીઝન છે કે ઓપ્શન સી ખોટો છે? કારણ કે ખાલી અર્જુનને સમજાવે છે કે યોદ્ધાની ફરજ શું છે એમ. ના, જવાબ તમારો બરોબર નથી. અચ્છા, કોઈ બીજા જવાબ આપી શકે કે ઓપ્શન સી કેમ સાચું નથી? એનીબડી? બધા અવેલેબલ, કોઈને પણ આપવો. પાર્શિયલી તો સાચો છે, પણ લાઈક એ ડિરેક્ટલી એવી રીતે એડ્રેસ નથી કરતા. આમ લાઈક સમજાવે છે તો આત્માના કોન્સેપ્ટ થી જ એમ. એટલે 30મા શ્લોકમાં હમણાં જે તમે આ ઉપરનો જે ક્વેશ્ચન હતો એ 30મા શ્લોકમાં લાઈક એ ઇનડિરેક્ટલી તો એવું જ છે કે ડ્યુટી કરવું જોઈએ, આમ એને એબેન્ડન ના કરવું જોઈએ એમ કે ક્ષત્રિયનો ધર્મ. તો ઓકે, બીજા કોઈને કોઈ ડિફરન્ટ આન્સર છે? એમાં બેઝિકલી ભલે આજે ભગવદ્ ગીતાનું વોર વખતનું, બેટલફિલ્ડ વખતની વાત છે, બટ એ કન્ટેક્સ વોર છે. આઈ મીન વોર વખતે થઈ રહી છે, પણ વોરની કોઈ વાત નથી કે કોઈ શક્તિ કે યોદ્ધાની ફરજ, એ બધું અલગ છે ને આખું. એટલે એ બધું ડિટેલ્સ તો ઓબ્વિયસલી નથી વાત. બીજા કોઈને આન્સર આપવો છે? એમાં યુદ્ધની શક્તિ અને ફરજની વાત તો થાય છે, પણ એક કહીને ભગવાન એવું કે છે કે યુદ્ધની ફરજ તું બજાવીશ તો તને રાજ્ય પ્રાપ્ત થશે કે સ્વર્ગ પ્રાપ્ત થશે. પણ આજે તારી સામે બધા ઉભેલા જીવો છે, એ બધાથી તને મારવાથી પાપ નહીં લાગે અને તું તારો ધર્મ પૂરો કરી શકીશ. ઓકે,
હવે લાસ્ટ ઓપોર્ચ્યુનિટી, કોઈને કશું કહેવું છે બિફોર આઈ આન્સર? કોઈ નહીં? ઓકે, તો જુઓ, ઓપ્શન સી સાચો એટલા માટે નથી કારણ કે ક્વેશ્ચન તમે સમજો તો ખબર પડે. ક્વેશ્ચનમાં શું કે છે, શ્લોક 2.11 થી માંડીને 2.30 નું પૂરું વિશ્લેષણ કરીએ એમાં કૃષ્ણ ભગવાન બે મૂળભૂત સિદ્ધાંતો સ્થાપિત કરે છે. પ્રિન્સિપલ, સિદ્ધાંત. તો યુદ્ધની શક્તિ અને યુદ્ધની ફરજ એ સિદ્ધાંત ક્યાં છે? ઇટ્સ નોટ અ પ્રિન્સિપલ. સિદ્ધાંત સ્થાપિત કરે છે ભગવાન એમાં? ના. બહુ સિમ્પલ જવાબ છે યસ. ત્યાં ભગવાન તસ્માન યુદ્ધેશ એ બધી વાત કરે છે કે ઉભો થા ને યુદ્ધ કર, બધી વાત બરોબર, પણ ભગવાન સિદ્ધાંત થોડો સ્થાપિત કરે છે. સિદ્ધાંત તો વારંવાર આત્મા વિશે કહે છે કે આત્મા મરતો નથી, અજન્મ છે, તો એનો સિદ્ધાંત છે. ન જાય તે મરીએ તેવા કદાચિન કે છે, રાઈટ? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવો જન્મ મૃતસ્ય છે, એ પણ સિદ્ધાંત છે. તો એ બધા સિદ્ધાંત છે. યુદ્ધની શક્તિ અને યુદ્ધની ફરજ એ સિદ્ધાંત નથી. સમજમાં આવ્યા? એટલે એવું નથી કે ભગવાન વાત નથી કરતા, પણ બીકોઝ ઇટ ઇઝ નોટ અ પ્રિન્સિપલ, એટલે મૂળભૂત સિદ્ધાંત નથી, ત્યાં ભગવાન ત્યાં એની વાત નથી કરતા. પછી ઓપ્શન એ છે, જ્ઞાનની ક્રિયા ઉપર કર્મનો ત્યાગની શ્રેષ્ઠતા, એટલે ધ સુપિયરિટી ઓફ નોલેજ ઓવર એક્શન એન્ડ એક્શન ઓવર રિનાઉન્સિએશન. એ કેમ સાચું નથી? કોઈ કહેશે એ કેમ સાચું નથી? ક્યાં કોઈ નથી? બધા જતા રહ્યા? ના છે બધા અહીંયા છે. એટલે એ કેમ આન્સર સાચો નથી? હા, આન્સર એ કેમ સાચું નથી? યસ, ધેટ્સ વોટ કારણ વી કે ટ્રાય. રિનન્સિએશન ની વાત તો હમણાં આવી જ નથી ને, હજી તો આગળ આવશે. ઓકે, બીજા કોઈ? અહીંયા કર્મની વાત નથી કરી ને, આત્માના સિદ્ધાંત ને શરીરની વાત કરી છે. યસ, તો બંનેના આન્સર સાચા છે કે ભગવાને હજુ આ વાત એકચ્યુઅલી તો સાચી છે, એ ઓપ્શન ઇઝ રાઈટ, પણ જે કોન્ટેક્સ્ટમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ કોન્ટેક્સ્ટમાં સાચું નથી. રાઈટ? કોન્ટેક્સ્ટ જોવું પડે. તો આ કારણ કે આપણને કોન્ટેક્સ્ટ એક આપી દીધું છે કે 2.11 થી માંડીને 2.30 ની વાત કરી છે. એવું કીધું હોત કે તમને એવું કીધું કે કર્મયોગની વાત છે, એની અંદર તમારે જવાબ આપવાનો છે, તો then would be in different case. તો જુદો જવાબ હોત આપણો. પણ કર્મની આપણે વાત જ નથી, હજુ કર્મની વાત તો હજુ ચાલુ જ નથી કરી ભગવાને. લાંબુ જશે ત્યારે કરશે, ને પછી 3 આખા ચેપ્ટર છે કર્મ ઉપર, એટલે ત્યાં વાત થશે ત્યારે જોઈશું આપણે. રાઈટ? તો સમજ્યા? તો આપણને ખબર છે કે સાચો જવાબ આ છે, પણ જે જવાબ ખોટો છે, ખોટો કેમ છે એ પણ સમજવું પડે. આપણે કઈ પરીક્ષામાં પાસ થવા માટે તો આપતા નથી કે તમે ઓપ્શન બી આપી દીધો એટલે તમને 1 માર્ક મળી જશે, એવું તો છે નહીં. ઓપ્શન બી સાચો છે, પણ બીજા 3 કેમ ખોટા છે એ પણ આપણને સમજવું પડે, ત્યારે તમે સંપૂર્ણ તત્વને સમજશો. રાઈટ? ઓકે, સો આપણે અહીંયા આજ માટેની ક્વિઝ અહીંયા પૂરી કરીએ છીએ. તમારે કાલે ક્વિઝ કરવી છે તો then I can work upon that few more questions. કે કાલે આગળ આપણે નવું ચેપ્ટર ચાલુ કરવું છે. નવું ચેપ્ટર ક્વેશ્ચન ચાલુ રાખો, નવા વીક થી નવું કરો, નહીં તો પછી અમે ભૂલી જઈશું પાછું ક્યાં ચાલુ કર્યું હતું એ. અચ્છા, નવા વીક થી વાત તો થઈ, તો રવિવારે અને સોમવારે આપણો ક્લાસ નથી. આઈ એમ ટ્રાવેલિંગ, સો આપણો ક્લાસ નથી, પણ આપણો મંગળવારે ક્લાસ હશે. મંગળ, બુધ, ગુરુ આપણો ક્લાસ હશે, અને બની શકે તો આપણે શુક્રવારે પણ ક્લાસ રાખીશું. જો તમે બધા અમુક આ લાસ્ટ શુક્રવારે આપણે રાખ્યો તો, પણ અનફોર્ચ્યુનેટલી બધા ટાઈમ ઉપર જોઈન નતા થયા. ઓનલી 4, વૈશાલીબેન, ઇન્દિરાબેન ને કલ્પનાબેન. લોંગ વીકેન્ડ છે એટલે લોંગ વીકેન્ડ આ શુક્રવારે લોંગ વીકેન્ડ છે. આ શુક્રવારે તો હું અવેલેબલ નેક્સ્ટ ફ્રાઈડે. આ ફ્રાઈડે નહીં, આ ફ્રાઈડે તો નથી, એટલે આ ફ્રાઈડે આપણો ક્લાસ નથી, સેટરડે નથી, સન્ડે નથી ને મંડે નથી. 4 દિવસ આપણો ક્લાસ નથી. રાઈટ? તો હવે આપણો ક્લાસ નેક્સ્ટ, અને કાલે તો છે જ ઓફકોર્સ, કાલ તો ગુરુવાર થાય છે, પણ કાલ પછી હવે સીધો ક્લાસ આપણો થશે ટ્યુઝડે. તમને ગ્રુપમાં મેસેજ છોડી દઈશ. અમારે મંડે ને ટ્યુઝડે આવશે કેમ? બરાબર.
તમારો ક્લાસ હશે બુધવારે, ઇન્ડિયા માટે બુધવારે સવારે. ઓકે, બરાબર. હા, ઇન્ડિયા માટે બુધવાર સવારે. કાલે છે જો કે, હા કાલે આવજો. કાલ પછી સીધું બુધવાર સવારે. કાલે મોસ્ટ ટ્રિકીએસ્ટ ક્વેશ્ચન્સ કરવા. The toughest questions ever, એવું છે? યસ. તો ફાઇનલ અમે પાક્કું થઈ જઈએ અમારું બધું જ. સારું, તો તમારે બધાનું શું કેવું છે ભાઈ? અમુક લોકો પછી હું તમારું માનું, પણ બીજા બધાને આગળ વધવું હોય તો પછી હું એમનું પણ અનાદર ના કરી શકું. તો બધાને તમે બધા મને એક સહમતિ આપો કે શું કરવું છે. યા કરો, વાંધો નહીં, કાલનો હવે દિવસ. ટફેસ્ટ જેવું રહ્યું તો નથી આ વીકમાં કાલ જ એટલે કાલે તો બધાએ ફટાફટ જવાબ આપશે જ હવે. કારણ કે ટફેસ્ટ જેવું આમ તો રહ્યું છે ને, તમે બધાએ બધું સમજી લીધું છે, પણ તો પણ હજુ થોડા હિકઅપ્સ છે. તો ઓકે, આઈ વિલ કમ અપ વિથ સમ ટફેસ્ટ ક્વેશ્ચન્સ. યાર જરા બેજ વિચારો ચાલે. પણ કાલે તમે પ્રભુજી કયા એમાંથી પ્રશ્ન પૂછશો? કાલે આપણે 2.11 થી માંડીને 2.30 એ જે આખો સેક્શન છે ને, એ આખું તમે વાંચીને આવજો. બધું જ એક એક શ્લોક સમજીને આવજો. વાંચીને એટલે ખાલી વાંચવાથી તો વાંચી જવાય, સમજીને આવો. કારણ કે હા, હવે ટફેસ્ટ ક્વેશ્ચન આઈ ડોન્ટ નો ઇટ વિલ બી ટફેસ્ટ, બીકોઝ મને તો લાગે છે કે તર્ક ખાતે આન્સર આવવાનો. હા, તર્ક સાથે. હવે તર્ક સાથે ક્વેશ્ચનનો જવાબ આપવાનો છે તમારા લોકોને. ભરત પ્રભુજી, તમે પેલું ઇંગ્લિશમાં હા, I will try to put in English. મને ખબર પડી ગઈ કે થોડું ગુજરાતી વધુ ટફ ગુજરાતી થઈ ગયું છે આપણું. ગુજરાતીનું ગુજરાતી. હા, તો ઇંગ્લિશમાં હું ટ્રાય કરીશ. અને તમને કોઈને ના ખબર પડે તો યુ કેન ઓલવેઝ આસ્ક મી. આઈ વિલ ટ્રાય ટુ ટ્રાન્સલેટ ગુજરાતી ઇન્ટુ ઇંગ્લિશ. ઓકે, પણ તમારી પાસે ઇંગ્લિશ વર્ઝન છે આ બધા ક્વિઝ ક્વેશ્ચન્સનું? એટલે છે પણ ને નથી પણ, કારણ કે મેં ઇંગ્લિશ વર્ઝન પેલા ક્રિએટ કર્યું છે અને એમાંથી ગુજરાતી કર્યું છે. તો હવે ઇંગ્લિશ વર્ઝન છે, પણ આઈ વિલ ગિવ યુ ધેટ ઇંગ્લિશ વર્ઝન ફાઇનલી. હા, એ તમે ગ્રુપમાં કરી દેજો, કાં તો મને મોકલી દેજો. એટલે ગ્રુપમાં તમને એક એક્સેલ ફાઇલ હું બનાવીશ. એક્સેલ ફાઇલની અંદર બધા જ પ્રશ્નો જે છે એ બધાના આન્સર સાથે ઓપ્શન અને આન્સર, પણ એ ઇંગ્લિશમાં હશે, કમ્પ્લીટ ઇંગ્લિશ. હા, એટલે હું રિવાઇઝ કરી લઉં ને. પ્રભુજી, તમારે શું કરવાનું, એક ક્વેશ્ચન જે ગુજરાતીમાં છે ને એ ચેટ જીપીટીમાં મોકલી દેવાનું કે કન્વર્ટ ઇન ઇંગ્લિશ. ઇટ વિલ કન્વર્ટેડ ઇન ઇંગ્લિશ ફોર યુ. યુ ડોન્ટ હેવ ટુ થિંક ટુ મચ. વેરી ગુડ. યસ, આપણે એવું કહેવાય એઆઈ નો જમાનો છે, તો એઆઈ ને જ કહીશું આપણે કે તું આને કન્વર્ટ કરીને આપે. એઆઈ વાહ. ઓકે, નો પ્રોબ્લેમ. મેં એક વોટરમાર્ક જોયું હતું ભરત પ્રભુ, freepik.com. તમે એ સારું ટૂલ છે, આમ તમે યુઝ કર્યું છે એ ટૂલ? કયું? કંઈક freepik.com એવું કંઈક હતું. મેં એક સ્લાઇડમાં કંઈ વોટરમાર્ક જોયું હતું. આમ તો મેં કીધું તમે કરેલું છે. ના, એટલે મેં એ નથી યુઝ કર્યું, પણ હું જુદા જુદા ઇમેજીસ ખોડું છું ને, તો એ મને જે ગમે ડાઉનલોડ કરી દઉં છું. તો ઇમેજીસ ગૂગલમાં હોય છે, પણ એ ઇમેજીસ એ freepik.com માંથી કોઈને બનાવ્યા હશે. ઓકે. હું પોતે યુઝ નથી કરતો. હું તો ખાલી ગૂગલ થી ડાઉનલોડ કરું છું ઇમેજીસ. પછી હવે કોઈને ક્રિએટ કર્યા હોય તો આઈ ડોન્ટ નો. ઓકે. ના, તો પેડ વર્ઝન છે એટલે મેં પૂછ્યું. મેં કીધું બહુ સારું હોય ને કામનું હોય તો એમ કે મને તો ખબર નથી. આપણે તો જે ગુજરાતી ને તો મફતમાં જે આવે એ જ મળે. પૈસા આપીને મેર ના પડે. આપણે ગૂગલ છે, ચેટ જીપીટી ને જે મફતિયું છે એમ જ ચાલે આપણે તો. બરાબર. આઈ થિંક ઇસ્કોન ની પણ ચેટ જીપીટી છે ને. અચ્છા, મને નથી ખબર. તમે મોકલજો ને મને. પ્રેમ સિંધુ પ્રભુને મેં યુઝ કરતા જોયા હતા. એમને એક દિવસે આપણે એટલે જવાબો ત્યાંથી આપે છે. હવે મને ના, હું નથી આપતી, મારી પાસે નથી. પ્રેમ સિંધુ પ્રભુની વાત કરું છું. ત્યાંથી એટલે જવાબો આપે છે. ઠીક. હું પૂછીશ એમને કે કયું ચેટ જીપીટી વાપરો છો તમે પ્રભુ. ઓકે, તો આપણે ફરીથી કાલે મળીશું 8:30 વાગે. પ્લીઝ બધા ટાઈમ ઉપર આવી જાઓ તો આપણે શરૂઆત કરી શકીએ. અને કાલે તમને થોડું ટ્રિકી છે. બધા તમારી તૈયારી કરીને આવજો, કારણ કે આઈ વિલ આસ્ક યુ ક્વેશ્ચન તો પૂછવાનો જ છું, પણ તમને બીજું પણ પૂછવાનો છું. અને તમારે બધાને જવાબ એક બે જવાબ તો બધાને આપવાના છે. એટલે બધું તૈયારી કરીને આવજો તમે.
ઓકે, યસ એટલે કાલે ભાઈ ગુલ્લી ના મારતા કે ભાઈ હવે પ્રશ્ન પૂછવાની તો ગુલ્લી, હા એવું ના મારતા. તમારે સિરિયસ, તમારે ભગવદ્ ગીતા સમજવી હોય તો ધીસ આર ધ રૂટ. આ રીતે સમજી શકશો, નહીં તો પછી મેર નહીં પડે. સારું, તો તમને બધાને ફરીથી થેન્ક યુ વેરી મચ. તમે ટાઈમ આપ્યો. આજે એકાદશી છે, તો તમને બધાને ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના છે કે તમને બધાને ભગવાન બહુ બધી ભક્તિ આપે, તમને અને તમારા પરિવાર સહિત બધાને ગોલોક વૃંદાવનની પ્રાપ્તિ થાય. એ સાથે તમને બધાને થેન્ક યુ વેરી મચ. વાંછ કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગત ગુરુ શ્રીલ પ્રભુપાદ की जय. भगवत गीता एज इट इज की जय. वैष्णवों की जय. हरे कृष्ण. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. हरे कृष्ण. सर्वत प्रणाम. हरे कृष्ण. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. જય हरे શ્રી कृष्ण. કૃષ્ણ. हरे હરે कृष्ण. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. हरे कृष्ण. जय श्री कृष्ण. हरे હરે कृष्ण. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. हरे कृष्ण. जय श्री कृष्ण. હરે કૃષ્ણ જય શ્રી हरे કૃષ્ણ कृष्ण. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. जय